તો હર હર મહાદેવ, હાવ આર યુ ડુઇંગ? વેલકમ ટુ ધ અવર ન્યુ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને મિત્રો, અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણે આવી ગયા છીએ તબેલે. અને જો મસ્ત મજાના પાડોડા જોઈ લો, એકદમ ચકાચક. ચરોબરો નાખી દઈએ, સાણવાહી તો સાઈટે કરી નાખીએ મસ્ત મજાનું. અને જુઓ આને ઈટડા ચોરટિયા છે, તો એને આપણે દવા મારી દીધી છે અત્યારે કમ્પ્લેટ. આ પાડીને છે ને નીચે રસી થઈ આવી છે, તો એને આપણે અછાણ કે કાંઈક દવા કરી નાખશું આજે. અને જોઈ લ્યો મસ્ત મજાનું સવારનું વાતાવરણ, એકદમ ચકાચક. જુઓ, આવી રીતના હેતાર ખપે, હેતાર. તો ગાઈસ, અત્યારે આપણે હવે જો આ ખેતરમાં મકાઈ વાવવાની છે, પણ હજી ટ્રેક્ટર ફ્રી થયો નથી, એટલા માટે આપણે હજી એક બેથી લાગી જશે મકાઈ વાવવામાં. રોટાવેટર તો કાઢીને કમ્પ્લીટ કરી રાખ્યો છે, ખાલી હવે વાવણી કરવાની એટલી બાકી છે. અને આપણા એંડામાં નજર મારી આવી, કેમ કે ભાઈએ પારા ચડાવી દીધા છે એંડા ઉપર મસ્ત મજાના. તો ગાઈસ, આ રીતના કંઈક પાળા ચડાવેલા છે, ટ્રેક્ટરથી ચડાવ્યા છે. અને એંડા પણ ભાંગું ગાય, મોટા આવતા એ ભાંગું ગાય. ને ઘણું ધોરિયો અહીંયા ચાલુ રહેતો ને, એટલે પાણીના અમુક તો ઉખડું હોય. જોઈ લો, આ ધોરિયો રહ્યો ને ચાલુ જ રહેતો થોડો થોડો, એટલે થોડોક નુકસાન પણ થયું છે. જો આ એંડા છે ને ઉખડવું હોય, તો આવી રીતના ભાઈ મસ્ત પારા ચડાવી દીને. પહેલાં હતી ને આ લીટો રહ્યો ને, આ લીટા કારણે જ પારી હતી. હવે આપણે સાઈડે કરી નાખી, કેમ કે પાણી અને એંડાને મજબૂતાઈ રહી જાય એટલા માટે. તો જુઓ, આ લીટો છે ને, લીટાની વચ્ચે હતી પારી, અને હવે સાઈડે કરી નાખી છે. એટલે આવી રીતના આપણે કર્યું છે કામ. મોરપગા લવ્યા પછી આપણે પારા બાંધવાનું એક પતરો બનાવ્યો છે, એ પતરાથી પારા નાખ્યા છે મસ્ત. અને સામે જુઓ, માણસો કટિંગ કરે છે. લીમડો પડી ગયો તો વરસાદના વાવાઝોડા આવ્યા ને ત્યારે સેઠા ઉપર લીમડો પડી ગયો તો માણસો કટિંગ કરે છે. અને આ બાજુ મકાઈવાળો ખૂણું પણ હજી થોડોક ખેડવાનો બાકી છે. એમાં બાજરો હતો, તો બાજરાને પિયારવો પડશે, કેમ કે ટ્રકો કે રોટાવેટર એમાં હાલશે નહીં. તો એ પિયારીને એમાં મકાઈ, એમાં લગભગ મકાઈ જ આવશે. તો ગાઈસ, આપણે ગાયો આજે વહેલી છોડી દીધી. અને જોઈ લે મસ્ત હવાનું વાતાવરણ, એકદમ ઝકાસ. અને પરમદીથી કાંઈક એવું લાગે છે કે ઠંડીનું વાતાવરણ હમણાં ચાલુ થઈ ગયો છે. અને હવે ન થાય તો 15 દી તો આપણે એમને એમ કાઢી નાખ્યા. દિવાળીના દિવસે ઠંડી ચાલુ થઈ જાય, એની જગ્યાએ 15 દિવસ લેટ. આજ દેવ દિવાળી છે, તો આવી રીતના છે ને. જુઓ ઉપર, જુઓ બગલાભાઈ જાંચ કરતા ક્યાં શું શું થયું છે. અને ગાઈસ, આપણે પૂતળીનું ચરો એટલે વધ્યો છે હજી. તો ગાઈસ, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એન્ડ સુધી. આપણે રાયડાવાળો ખેતર પણ વવરાઈ ગયો છે, તો અત્યારે પાણી ચાલુ છે, તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે પાડીની દવા કરવાની છે, તો આજે ભાઈને કહી દઈએ દવા લઈ આવે. તો ગાઈસ, અત્યારે આપણે આવી ગઈ છે રાયડાવાળા ખેતરે, એટલે કે આપણે રોટાવેટર કાઢ્યો તો એ ખેતરે આવી ગયા છીએ. ને મસ્ત મજાનો રાયડો વાવી દીધો છે, એટલે જબરજસ્ત. રમેશભાઈ પાણી વારે છે, અને અડધો પાણી પી ગયો છે. આ બાજુનું પટ્ટો બાકી છે, ઓ બાજુનું પાણી પી ગયો છે મસ્ત મજાનું. અને આ જોઈ લ્યો, આ છે માદા
બિયારણ અને આપણે પ્લોટિંગ વાળો જ રાયડો છે. તો આપણે મસ્ત મજાના ચા જોઈ લ્યો, એકદમ ચકાચક, પારા પારા, એક જ લેવલ છે. અને જુઓ મસ્ત મજાનું પાણી પણ અત્યારે ચાલુ છે. ને પ્લોટિંગમાં બે વસ્તુ આવે, એક નર અને એક માદા. તો નર આર્યા અને માદા આર્યા. તો આ બે ખેતરમાં વાવી જોઈએ. અને જુઓ મસ્ત મજાનું પાણી ચાલુ છે ધોરિયામાં. તો ગાઈસ રાયડો ક્યાંક ક્યાંક ઉગી આવે. જુઓ અહીંયા પરમદી પાણી ચાલુ હતો, રાયડો ઉગવાનું ચાલુ થઈ ગયો છે. અને ભાઈમાં ટ્રેક્ટર ચલાવે છે મસ્તીનું. તો ત્યાં જઈને પણ આપણે મુલાકાત લઈએ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો મિત્ર મસ્ત મજાનું શિવજીભાઈ આપણા ટ્રેક્ટરથી ખેડે છે. અને થોડોક ખૂણું જ બાકી છે, બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. ત્રકા કાઢે છે, ત્રકા. અને ગાઈસ આપણે ટ્રેક્ટર પણ બદલાવી નાખ્યું છે. તો જોઈ લ્યો, સોલિસ કંપનીનું ટ્રેક્ટર છે આપણી પાસે અત્યારે. 41 હતો એ આપણે આપી દીધો, સોરી 43. જે આપણા કારણે જે સ્વરાજ 843 હતો એ આપણે આપી દીધો અને આ લઈ આવ્યા. અને ભાઈ જુઓ બાકા જીકી બોલાવે હો ભાઈ. તો ગાઈસ કોમેન્ટ કરો કે ટ્રેક્ટર કી પ્રમાણનું હાલે છે. જોઈ લો આવી રીતના ખેડ છે. ના ક્યાંક ક્યાંક નીલું પણ આવે છે ને ક્યાંક તો સાવ ટોરાઈ ગયો છે. એટલે આવી રીતનું કંઈક છે. તો ગાઈસ અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે બોરાઓની. તો બોરા પણ આવી ગયા છે બોયડીઓમાં. તો મિત્રો અત્યારે હવે આપણે ટાઈમ થઈ ગયો છે ગાયોને બાંધવાનો. તો ગાયો ખેતરમાં ચરે છે, તો આપણે ગાયોને લઈ આવીએ. અને અહીંયા જોઈ લ્યો મસ્ત મજાના બોરા પણ લાગી ગયા છે ચકાચક. અને આજ ખેરે ફાલ પણ ઘણું આવ્યો છે. હજુ બોરા કાચા છે અને ક્યાંક ક્યાંક છે પણ એ સડી ગયા છે. જોઈ લો આ છે ને સડી ગયા છે, કીડા પડી ગયેલા છે. અને પહેલી વીણી તો આવી રહેવાની થોડી ઘણી. હજી થોડાક ટાઈમ પછી જે લાગે ને એ બોર કમ્પ્લીટ ખાધા જેવા થાય. અને ક્યાંક આગતરા હશે તો અત્યારે ચાલુ પણ હશે. તો એવું બધું છે. જુઓ આ બોયડીમાં પણ એવું જ છે. બોરા પણ પાક્યા છે પણ સડી ગયેલા છે ને આ રીતનું છે. તો ગાઈસ આને ખાઈને આપણે બીમાર પડીએ એટલા માટે અત્યારે ખવાય નહીં. થોડાક ટાઈમ મતલબ 10-15 દિવસ પાછળ જે ફાલ આવે ને મસ્તનું એ ખાઈએ ને તો આપણે બીમાર પણ ન પડીએ ને ઉધરસ પણ ન થાય. તો ગાઈસ અહીંયા જુઓ મસ્ત મજાના બળદ અને રેડી ચરે છે. કપાસ વીણવાનું ચાલુ છે. અને આ બાજુ રાયડો આપણું કમ્પ્લીટ ચકાચક ઉગી પણ આવ્યો છે. અને ગાઈસ હવે આપણે લેવા જવાનું છે ગાયું. અને આપણે નવી જમીન એક ખેતર છે તે એમાં જીરો વાવ્યો છે. અત્યારે રાયડામાં આપણે જીરામાં પાણી ચાલુ છે.
તો જીરો પણ તમને બતાવું, તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જુવારેથી જુવાર કાઢીને હવે આપણે જીરો કર્યો છે, કેમ કે નવી જમીન છે એટલા માટે જીરો એકદમ સારો થાય. તો મસ્ત મજાનું પાણી પણ આવી ગયું છે ને મજૂર માણસો આપણા ભાગીદાર જે છે તે સામને પાવડાને બધું લઈને આવે છે મસ્ત મજાના. અને જમીન પણ થોડીક ખારનું ભાગ ધરાવે છે એ બાજુ, એટલે આપણે એ બાજુનો પટ્ટો રાખી દીધો છે અને આ બાજુ મસ્ત છે એટલે જીરો કરી નાખી છે. તો ગાઈસ આ છે આપણું નવો ખેતર અને હજી 2 ખેતર હજી પંપ છે ને એની પાછળ જ ઓ બાજુ છે, એ હજી એમાં જુવાર ઊભી છે. તો આપણે ગાયો ભેંસો માટે ખપશે એટલા માટે જુવારને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી જીરો વાવવાનું છે એમાં પણ. અને જોઈ લો આમાં ખાર થોડોક છે એટલા માટે આપણે આ બાજુથી રાખી દીધી અને અહીંયાથી ખેડી નાખ્યું છે મસ્ત મજાનું. તો ગાઈસ પાણી પણ એકદમ કમ્પ્લીટ પહોંચી આવ્યો છે. તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એન્ડ સુધી. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 1:15 અને ભેંસો અત્યારે પાણી પીવા આવ્યું છે. તો બાજુના ખેતરમાં ચરતી હતી જુવારવાળામાં, તો બપોરનો ટાઈમ છે તો પાણી પીવા કાકા લઈ આવ્યા છે અત્યારે. અને ટ્રેક્ટર પણ આપણે છાંયડે રાખી દીધો છે. તો ગાઈસ અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં જમી આવીએ પછી મળીએ. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છીએ ડેરી. તો જોઈ લો ભાઈએ ગાડી સ્ટોક કરીને હાલ્યો ગયો છે અત્યારે ભરવા. તો આપણી ડેરીમાં જગ્યા સ્ટોક ફૂલ થઈ ગયો છે. આપણે વાડી ઉતરવાની જગ્યાએ ભાઈ અહીંયા ઉતરીને ચાલ્યો ગયો છે. તો એડજસ્ટમેન્ટ કરવું પડશે ને વિડીયોની અહીંયા એન્ડ આપીશું. તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.